નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદના વણકર સમાજમાં હોળી પર્વે પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસત જીવંત જોવા મળી રહી છે। અહીં હોળીની દાંડો રોપાયા બાદ અબાલ વૃદ્ધ સૌ રાત્રે એકઠા થઈને પરંપરાગત લાવણી ગાઈ રહ્યા છે। પૌરાણિક કથાઓ અને કૃષ્ણ લીલાથી સભર આ લાવણીઓ સમાજને એકતાના તાંતણે બાંધે છે। દાહોદના વણકર સમાજમાં હોળીના પર્વે પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસત જીવંત જોવા મળી રહી છે। સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈ હોળીના દાંડા રોપાયા બાદ દરરોજ રાત્રે એકઠા થાય છે। અહીં ઢોલના તાલે પરંપરાગત લાવણી એટલે કે હોળી ગીતો ગાવાની શરૂઆત થાય છે। પૂર્વજોના સમયથી ચાલી આવતી આ પરંપરામાં લાવણીના સૂર 30 દિવસ સુધી રેલાય છે। આ લાવણીઓમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને પૌરાણિક કથાઓનું સુંદર વર્ણન હોય છે, જેના દ્વારા સમાજ પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસને પેઢી દર પેઢી આગળ વધારી રહ્યો છે। આધુનિકતાના સમયમાં પણ પોતાની વિરાસતને જાળવી રાખવાનો આ પ્રયાસ વિશેષ છે। સમાજના વડીલો આ ગીતો દ્વારા યુવા પેઢીને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન આપી રહ્યા છે। હોળી પ્રગટાવવાના સમયે પણ આ લાવણીઓની રમઝટ જોવા મળે છે। વણકર સમાજની આ પરંપરા સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને સમગ્ર જિલ્લામાં આસ્થાનું કેન્દ્ર બની છે। અહીં દરરોજ રાતે વાતાવરણ ભક્તિમય બની જાય છે। સમાજના લોકો આ દિવસો દરમિયાન અનેરો ઉત્સાહ દર્શાવે છે। લાવણી ગાવાની આ પ્રથા સદીઓ જૂની છે। આ પરંપરાથી સમાજમાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે છે। સમગ્ર વણકર સમાજ આ દિવસમાં એકબીજાના ઘરે મળીને લાવણીનો આનંદ માણે છે। આ રીતે દાહોદમાં વણકર સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને અકબંધ રાખવામાં સફળ રહ્યો છે। દાહોદ વણકર સમાજ, દાહોદ પરગણા સમાજની અંદર આ લાવણી એ વર્ષોથી ગાવામાં આવે છે। વડવાઓ ગાતા આવ્યા છે। એમના હસ્તલિખિત પુસ્તકોમાંથી 2016માં આપણે મહિના ફાગણ ગુલજારે કરીને પુસ્તક બી લોન્ચ કર્યું છે। સમાજના દરેક યુવાન, બાળક, આબાલ, વૃદ્ધ બધા જ ફાગણ માસમાં આ હોળીના ફાગ ગાઈ હોળીના દિવસે પૂર્ણ કરે અને ત્યારબાદ રંગપંચમીના દિવસે એટલે એમ સમજો ને કે ધૂળેટીના દિવસે સમાજમાં જેટલા ઘેરે દુઃખદ પ્રસંગો થયેલા છે એવા દરેક માણસના ઘેરે જઈ અને નર નારીઓ, આબાલ વૃદ્ધ બધા જ ગુલાલ ઉડાવી ખજૂર ખાય અને શોક ભંગનું કાર્ય પણ આ લાવણી ગાઈને જ કરે છે। લાવણીઓની અંદર પણ ધાર્મિક બાબતો સંકળાયેલી છે અને આ જ રીતે વર્ષોથી અહીંયા અમારા સમાજમાં આ ફાગના ગીત ગવાતા હોય છે। દાહોદમાં દાહોદ વણકર સમાજની અંદર છેલ્લી કોઈ કેટલી પેઢીઓથી આ વણકર સમાજ પાસે જ હોય એવી લાવણી અમે લગભગ હોળીના 1 મહિના પહેલાં આ ફાગ ગાતા હોઈએ છીએ। અમારા વડવાઓ વર્ષોથી પોતે લખેલી છે અને એ પેઢી દર પેઢી ચાલતી આવે છે। અમારે ત્યાં યુવાનો, અમારા જે વડીલો છે તે અને આવનાર બીજી પેઢી એટલે નાના છોકરાઓ પણ અમારી જોડે ભેગા મળી અને હોળીના 1 મહિના પહેલાં અમે આ ફાગોત્સવ ઉજવીએ છીએ। આ લાવણીઓની અંદર ધાર્મિક બાબતો, હોળીની અટખેલીઓ તેમજ આપણા દેવી દેવતાઓની વાર્તાઓ, કથાઓ પણ એની અંદર વણાયેલી છે અને વર્ષોથી અમે એની મજા માણીએ છીએ। બધા ખૂબ આનંદ કરીએ છીએ અને હોળી જ્યારે સળગે, હોળી જ્યારે પેટાવાય ત્યાં પણ અમે આ કરતા હોઈએ છીએ।